નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ગુજરાતીનું પ્રકરણ 15 પહેલ વહેલો નિર્ણય પાઠ ભણીશું। તો બાળ મિત્રો, આ પાઠના લેખક છે ગિરીશ ગણાત્રા। તો ગિરીશ ગણાત્રા અમદાવાદમાં વસે છે। તેઓ વાર્તાકાર અને ગદ્યકાર તરીકે જાણીતા છે। પાન ખરે વસંત, ચેરી મેરી ચમેલીની, તુલસીપત્ર અને મહેકના મહાસાગર એમના જાણીતા પુસ્તકો છે। તો આ વાર્તામાં એક કિશોર ગૌરાંગની વાત સુંદર રીતે રજૂઆત પામે છે। હોસ્ટેલમાં ભણવા જતો ગૌરાંગ પોતાના પોકેટ મની મિત્ર વિજયને મદદ અર્થે વાપરીને માનવતાની સરવાણી વહાવે છે। પોતાની એ ઉંમરે નિર્ણય લેતો થાય છે એ સાચે જ પ્રેરક છે। હવે બાળ દોસ્તો, આપણે આ પાઠ જોઈશું। તો ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું ત્યાર પછી 10 દિવસ સુધી મધુબાઈને એક લિસ્ટ બનાવતા રહ્યા। ગાદલું, ગોદડું, રજાઈ, ચાદર, ઓશીકું, એના ગલેફ, બાલદી, ટમ્બલર, સોપ, કેશ, સાબુ, લિસ્ટ લાંબુ ને લાંબુ બનતું ચાલ્યું। અચાનક કોઈ વસ્તુની યાદ આવે કે ટપકાવી લે। બાળ મિત્રો, કોઈ તમે પોતે કે પછી તમારા મિત્ર કોઈ હોસ્ટેલમાં જવાના હોય, તમે પણ આ રીતે લિસ્ટ બનાવતા હશો કે હોસ્ટેલમાં કઈ કઈ વસ્તુઓ જોશે, ગોદડા જોઈએ, ઓઢવા કે રજાઈ કે ઓશીકું બધું જોઈએ ને, તો એની લિસ્ટ એની ગૌરાંગના મમ્મી બનાવતા હતા, બરાબર। તો મમ્મીની આટલી બધી ચીવટ જોઈ ગૌરાંગ હસતો અને મજાકમાં કહેતો કે મમ્મી, મને ખબર નહીં કે છોકરાઓને પણ કરિયાવર અપાતું હશે। ત્યાં દીકરી પણ એટલે આપણે કરિયાવર આપે, એમ કે મને પણ ખબર નહોતી કે આવા છોકરાઓને પણ આ રીતે કરિયાવર આપતા હશે। છોકરીઓને અપાય છે એ તો હું જાણું છું, પણ છોકરાને અપાતું હશે એ મને ખબર નહોતી, આજે ખબર પડે। સવારના ઉઠીને પાણીનો ગ્લાસ, દૂધ, ટૂથબ્રશ કે ટુવાલ માંગવાની ટેવ પડી ગઈ છે તે હવે ખબર પડશે। તે વખતે મા યાદ આવશે તે સ્લીપર લીધા અને બૂટ પોલિશનું બ્રશ ને પોલિશની ડબ્બી લીધી। હવે જ્યારે છોકરાઓ, તમે પોતે જ ઉઠતા વાત શું કરતા હશો? મમ્મી બ્રશ આપ, મમ્મી પાણી કાઢી આપ નાવા, મમ્મી આ આપ, મમ્મી તે આપ, મમ્મી નાસ્તો ભરી દે। હવે જ્યારે હોસ્ટેલમાં તમે રહેવા જાઓ ત્યાં કશી કોઈ જોડે માગવાનું હોતું, પોતાની જાતે જ પોતાના કામ કરવા પડે છે। એટલે શું થાય કે હવે તમને મમ્મી યાદ આવશે કે સાલું મમ્મી હોય તો બધું ફટાફટ આપણને આપી દે। આ તો હોસ્ટેલમાં તો આપણે બધું કપડાં પણ જાતે ધોવા પડે છે ને। તો ટેબલ પર લિસ્ટ પડ્યું છે એમાં એ ઉમેરી દે। પછી સામાન બાંધતી વખતે હું બધું ગોઠવી લઈશ। અરે ગૌરાંગ, હોસ્ટેલની રૂમમાં અરીસો હોય? ખબર નથી, તો લિસ્ટમાં અરીસો લખી નાખ, હું એક નાનકડો અરીસો બજારમાંથી લઈ આવીશ। ગૌરાંગને બહાર ગામની કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું ત્યારે એ ખૂબ ખૂબ રાજી થયો। જે ફેકલ્ટીમાં એને જવાનું હતું એ જ ફેકલ્ટીમાં એડમિશન મળ્યું, ને જેમાં જવું હતું કેમિકલ એન્જિનિયરિંગ એને કરવું હતું તો એમાં એને એડમિશન મળી ગયું એટલે ખુશ હતો। થોડા ટકા વધારે આવ્યા હોત તો અહીંયા આ શહેરની કોલેજમાં જ એડમિશન મળી જાત, કંઈ નહીં। કેમિકલ્સ એન્જિનિયરિંગમાં એને જવાની ઈચ્છા હતી તે ફળીભૂત તો થઈ, એમને જે ઈચ્છા હતી એ તો કંઈ પૂર્ણ થઈ એમ। અને જ્યાં એડમિશન મળ્યું તે શહેર ઘેરથી ક્યાંક ખૂબ દૂર છે, માંડ 70 થી 75 કિલોમીટર દૂર। ટ્રેન બસમાં આવજા કરી શકાય પણ અપડાઉનમાં સમય ન વેડફાય, એટલા માટે તો હોસ્ટેલમાં એડમિશન લીધું કે 70 થી 75 કિલોમીટર દૂર છે એટલે અપડાઉન ના થઈ શકે, ટાઈમનો બગાડ થાય, એટલે હોસ્ટેલમાં એડમિશન લીધું। રવિવાર કે રજાના દિવસે ઘેર આવી શકાય। હું એમ કહું છું, મધુબાઈને પતિને કહ્યું કે આપણે એક દિવસ ત્યાં જઈને હોસ્ટેલ વ્યવસ્થા જોઈ આવીએ તો। જો મા છે, માને બધી ચિંતા થાય, બરાબર ને, કે આપણો છોકરો કેવી રીતે રહેશે, હોસ્ટેલ કેવી છે આપણે જોઈ આવીએ। તો એના પતિ શું કહે છે કે શું કામ? પતિએ કહ્યું, આપણી પસંદગીનો રૂમ તો એ લોકો આપવાના નથી, કેમિકલ્સમાં ભણનારા કે ભણતા વિદ્યાર્થીઓ જોડે જ એને રૂમ ફાળવાશે। ભલે, પણ તોય કે બધા વિદ્યાર્થીઓ જે રહેતા હશે કેમિકલ્સના એન્જિનિયરિંગના, ત્યાં બધા જોડે રહેશે, એમાં શું જોવા જવાનું એમ। તો આપણે એને મૂકવા જઈશું ત્યારે હોસ્ટેલ, કોલેજના ક્લાસ, એની બેન્ચો, પાણીનો રૂમ બધું એ જોઈ લઈશું, એક આખો દિવસ ત્યાં ગાળીશું। મધુબહેન તે વખતે કંઈ બોલ્યા નહીં, પણ પુત્રના એક મિત્રને પણ એ જ કોલેજમાં બીજી ફેકલ્ટીમાં એડમિશન મળ્યું હોવાથી એનો સંપર્ક સાધી બંને માતાઓ એ કોલેજમાં જઈ આવી। જો મમ્મીનો જીવ ના ચાલ્યો તો બંને, બીજો એનો મિત્ર હતો એની મમ્મી અને ગૌરાંગની મમ્મી બંને કોલેજમાં જઈ આવી। ત્યાંથી પાછા આવ્યા પછી લિસ્ટમાં હવે બીજી 2-4 ચીજો ઉમેરાઈ, ઘરનું ઘી, અથાણાની બોટલ, ખાખરાથી ભરેલો ડબ્બો અને 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 આ બીજું ભાથું પતિ હેમંતભાઈ પાસે હતું। મધુબહેને પતિને કહ્યું, તો કોલેજની બાજુમાં જ એક બેંક છે, તને કેવી રીતે ખબર પડી?
હું કહું તે સાંભળો. મને ખબર પડી કે બેંક છે તો હું કહું એટલું તમે સાંભળો. મમ્મી કહે છે આપણે ત્યાં ગૌરાંગના નામનું ખાતું ખોલાવી દઈએ, એના ખાતામાં 5,000 રૂપિયા જમા કરાવીએ. 5,000? હેમંતભાઈ બોલ્યા. એટલા બધા પૈસાનું શું કામ છે? કે એટલા બધા પૈસા એને શું કરવા છે? શનિ રવિ તો અહીં આવતો જ રહેશે ને, આવે ત્યારે જરૂર હોય એટલા લઈ જાય. એ ખરું, પણ હવે ઘરથી દૂર રહેવાનો છે, ન જાણે ક્યારે કોઈ વસ્તુની જરૂર પડવાની. પૈસા હોય તો કામે લાગે. તમે નહીં આપો તો હું મારી બચતમાંથી કાઢી આવીશ. એટલે મમ્મી શું કહે છે, તમે આપો મારા દીકરાને તો હું મારી બચત જે મેં કરી છે એમાંથી હું પણ કાઢીને મારા દીકરાને આપી દઈશ. હવે છૂટકો જ નથી પપ્પાને. તો શું કહે છે, સારું સારું. માને પિતા કરતાં પુત્રના ક્ષેમ કલ્યાણની વધુ ચિંતા હોય એવું સમજી હેમંતભાઈએ સંમતિ આપી. જે દિવસે કોલેજમાં રજિસ્ટ્રેશન કરાવવાનું હતું તે દિવસે વહેલી સવારે કારમાં સામાન ગોઠવી આખું કુટુંબ રવાના થયું. જો આ કોલેજ છે અને બાજુમાં હોસ્ટેલ છે. કોલેજના સત્તાવાળાઓએ ગૌરાંગને તથા બીજા 2 વિદ્યાર્થીઓને એક રૂમ ફાળવી. રૂમનો નંબર મળતા મધુબહેન સામાન લઈને પહોંચી ગયા. હોસ્ટેલની રૂમમાં દરેક વિદ્યાર્થી માટે અલગ કપબોર્ડ હતા. મધુબહેને એમાં ગૌરાંગનો બધો સામાન જાતે ગોઠવ્યો. પૂરા 1 કલાકની જહેમત પછી મધુબહેને પુત્રના પલંગને, એના ટેબલ ખુરશીને, કપબોર્ડને બરાબર ગોઠવ્યા અને પછી રૂમમાં એક નજર નાખી બોલી ઉઠ્યા, હાય હાય, કપડાં સૂકવવાની દોરી તો ભૂલી ગયા, હવે શું કરશું? હવે આપણે કપડાં ક્યાં સૂકવશે છોકરો? તો આ ગાદલો ગોદડો વીંટાળીને જે દોરી લાવ્યા તેનાથી કામ સરી જશે. હેમંતભાઈ કહે, એમાં ચિંતા ન કરીશ, આ જે બાંધીને લાવે છે ને ગાદલા, એમાં જે દોરી લગાવેલી છે એ આપણે કાઢીને અહીંયા બાંધી દઈશું. એમ ના, એ તો સિંદરી છે. તો કે દોરી સિંદરી છે, પેલા કાથીનો જે કોથળો હોય એની સિંદરી છે. એનાથી કપડાને પીળા પીળા ડાઘ પડી જાય. જે કાથીની દોરી હોય એના ઉપર ભીનું કપડું લાગે વ્હાઈટ કે તો શું થાય, ડાઘ પડી જાય. કપડાં સૂકવા માટે કેવી દોરી જોઈએ? કે નાયલોનની દોરી જોઈએ. અને પછી ઘડિયાળ સામું જોઈ બોલ્યા, અહીં 9:30 વાગે બેંક શરૂ થઈ જાય છે, ચાલો ગૌરાંગનું ખાતું ખોલાવી લઈએ. ગૌરાંગના ખાતામાં ₹5,000 ભરી એના હાથમાં ચેકબુક આપી અને કહ્યું, આને તાળાકુંજીમાં સંભાળીને રાખજે. આ એક શિખામણ સાથે અનેક શિખામણો આપી. વિયોગના આંસુ સારી મધુબહેન હેમંતભાઈ ઘરે આવે. પહેલી વાર જ્યારે છોકરો હોસ્ટેલમાં જાય એ દરેક મમ્મી પપ્પા અને છોકરા બંનેને અલગ થતા હોય, જુદા થતા હોય એટલે દુઃખ થાય, એટલે રડી પડે એમ. એ પછી તો દરેક અઠવાડિયે ગૌરાંગ ઘેર આવતો ત્યારે મધુબહેન એની એટલી બધી સંભાળ રાખતા કે હેમંતભાઈ મજાકમાં પત્નીને કહેતા, મધુ, તને ગૌરાંગની કોલેજની બાજુમાં ઘર લઈ આપું? ગૌરાંગ ભણે ત્યાં સુધી તું અને ગૌરાંગ ત્યાં રહો. તમારી સલાહની મને જરૂર નથી. મધુબહેન રોષમાં બોલી ઉઠતા. ત્યાં ગૌરાંગનું કોણ? શું કહે છે મધુબહેન? કે ત્યાં હોસ્ટેલમાં ગૌરાંગનું કોઈ ના, એટલે હું અહીંયા આવે એટલે એની કાળજી લઉં છું. મારે તમારી સલાહની જરૂર નથી. અહીં આવે ત્યારે દીકરા માટે એટલું ન કરું? 16 વર્ષની ઉંમર પછી છોકરાઓને ઘરની બહાર રમવા મેલી દેવા જોઈએ. આપણામાં કહેવત છે ને કે પારકી માં જ કાન વિંધે. કે પોતાની માં હોય તો એને સહેજ કંઈક કહેવું હોય છોકરાને કે તો બહુ દબાઈને ના કહી શકે, મારતા પણ એને જીવ બળે. અને જે બીજી કોઈ માં હોય તો એ કહી શકે એમ. તો એટલા માટે કહેવત કહી છે કે પારકી માં જ કાન વિંધે. ગૌરાંગ હવે મોટો થયો. એને દુનિયાની વિશ્વના વિદ્યાલયમાં જ શીખવા દો. સાચા ખોટા નિર્ણયો લેતા શીખશે. અનુભવથી જે શીખે એ જ સાચું ભણતર. વાતોમાં તો બધું સારું હોય, બરાબર, પણ જ્યારે આપણે અનુભવ કરીએ અને અનુભવથી જે શીખીએ એ આપણને કોઈ શાળા કે મહાવિદ્યાલય શીખવી શકતું નથી. ગૌરાંગ પાછો હોસ્ટેલમાં જતો ત્યારે મધુબહેન એને નાસ્તાના ડબ્બામાં અઠવાડિયાના ખર્ચની રકમ પકડાવી દેતા. જોતજોતામાં 4 વર્ષ નીકળી ગયા. ગૌરાંગ ડિગ્રી લઈને હોસ્ટેલને સલામ કરી પાછો આવ્યો અને પિતાના ધંધામાં ઝંપલાવી દીધું. પોતે કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લઈ લીધી અને પોતાના પિતાના ધંધામાં એ ચાલુ થઈ ગયું જોબ કરવાનું. એક દિવસ બાપ દીકરો ડાઇનિંગ ટેબલ પર બેસી બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા ત્યારે એમને અચાનક યાદ આવ્યું અને બોલી ઉઠ્યા, ગૌરાંગ, તું હોસ્ટેલમાં દાખલ થયો ત્યારે ત્યાંની બેંકમાં તારા નામે 5,000 રૂપિયા જમા કરાવેલા, એ એકાઉન્ટ્સમાં કેટલું બેલેન્સ છે? ગૌરાંગ જવાબ આપતા ખચકાયો. તું દર અઠવાડિયે ઘેર આવતો ત્યારે મેસનું, કેન્ટીનનું કે ધોબી દૂધવાળાના બિલ માટેના પૈસા ઘરેથી લઈ જતો હોય. પપ્પા છે, બધો હિસાબ માંગે છે, બરાબર. તો કે તો બધાનું જે બિલ હતું એ તો એ માટે પૈસા તો તું લઈ જતો હતો. એના સિવાય જે 5,000 રૂપિયા તને આપ્યા હતા એ ક્યાં ગયા? કોલેજ અને હોસ્ટેલ ફીના પૈસા પણ ઘરમાંથી જ અપાતા. એટલે માનું છું કે બેલેન્સના વ્યાજ સહિત આજે લગભગ 6,000 રૂપિયા હોવા જોઈએ. ખબર નથી કઈ ગૌરાંગ ઊભો થઈ ચાલતો થયો. વોટ યુ મીન કે ખબર નથી? આ શું જવાબ કે ખબર નથી એમ કેમ કહ્યું એમ? હેમંતભાઈનું પુત્રનું ચાલ્યા જવું ન ગમ્યું એટલે તાળુકી ઉઠ્યા. હવે ધંધાની જવાબદારી સંભાળવાની છે એટલે હિસાબમાં ચોકસાઈ રાખવી જોઈશું.
જોઈએ. શું થયું એ પૈસાનું? હવે ધંધો લઈ બેઠા છો બરાબર, તો હવે દરેકનો હિસાબ મળવો જોઈએ ને. તો આ 5,000 રૂપિયાનો હિસાબ તમે આપતા ઊભા થઈ ગયા, તો હવે એ પૈસાનું શું થયું કહો એમ. તો જવાબ આપ્યા વિના ગૌરાંગ એના બેડરૂમમાં ચાલ્યો ગયો અને અંદરથી બારણું બંધ કરી દીધું. ગૌરાંગ ચાલ્યો ગયો એટલે હેમંતભાઈ વધુ ગરમ થયા. એ દિવસે ખૂબ ગજ એટલે કે બહુ બોલે એમ, ગજ એટલે કે બહુ ગુસ્સો કરે એમ. મધુભાઈને પતિને જેમ તેમ શાંત કર્યા, પણ હેમંતભાઈ ચોકસાઈ ભર્યા માણસ. હેમંતભાઈને ધંધાવાળા માણસ હતા એટલે એમને બધું કામ ચોકસાઈ ભરવી જોઈએ, હિસાબમાં કોઈ ગડબડ ના ચાલે. એ આ રકમને ભૂલી ન શક્યા. સમય મળે એ ગૌરાંગને આ રકમનો હિસાબ આપવાનું કહેતા અને ગૌરાંગ એ ટાળતો જતો. આટલી નાની રકમ માટે પિતા પુત્ર વચ્ચે વાત વધી જાય તે પહેલાં એક વખત મધુબહેને પુત્રનું માથું ખોળામાં લઈ એના માથે હાથ ફેરવતા પૂછ્યું, ગૌરાંગ, તું શા માટે પેલા એકાઉન્ટનો હિસાબ નથી આપતો? તને ખબર છે ને કે તારા પપ્પા કેટલા ચોકસાઈ ભર્યા છે? આ બંગલો, કાર, ફેક્ટરી એમને એમ નથી ઊભા થયા. હિસાબની, વ્યવહારની ચીવટને કારણે કમાય છે. મિત્રો, આપણે પણ કોઈ પણ જગ્યાએ પૈસાનું કે બધી બાબતે વ્યવહાર કમ્પ્લીટ રાખવો જોઈએ, એમ ચોકસાઈ ભર્યો રાખવો જોઈએ, તો જ આપણે જીવનમાં આગળ વધી શકે. તો તારાથી એ રકમ વપરાઈ ગઈ હોય તો મને કહે, મારી પાસેથી એ રકમ તને આપી દઈશ. તારા પપ્પા જેટલા નાળિયેરની છાલ જેટલા કડક છે એટલા જ કોપરા જેવા કૂણા પણ છે. તું એમને હિસાબ આપતા ગભરાતો હોય તો મને કહી દે, આપણે બંને એ રકમનો કોઈ રીતે ખુલાસો આપી શકીશું. પુત્રને બહુ મનાવ્યો ત્યારે એણે માતા સમક્ષ ખુલાસો કર્યો, મમ્મી, 3જા વર્ષમાં મારા રૂમ પાર્ટનર તરીકે વિજય કરીને એક છોકરો હતો. એનું પહેલું સેમેસ્ટર પૂરું થાય તે પહેલાં જ એના પિતા મૃત્યુ પામ્યા. એક તો વિજયના ઘરની સ્થિતિ સારી નહીં. જેમ તેમ કરીને એના પિતા વિજયનો ભણાવવાનો ખર્ચ ઉઠાવતા એ આશાએ કે પુત્ર એન્જિનિયર થશે, કમાણી કરતો થશે ત્યારે સુખના દિવસો જોવા મળશે. એ એના પિતાની અંતિમ વિધિ પતાવવા ગયો પછી પાછો આવ્યો જ નહીં. 10-15 દિવસ થયા છતાંય એ ન આવ્યો એટલે અમે 2-3 વિદ્યાર્થી એને ઘેર ગયા. અમે એને મળ્યા ત્યારે ખબર પડી કે વિજય અભ્યાસ છોડી નોકરી લાગી જવા માગે છે. મમ્મી, વિજય ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. 1.5 વર્ષ માટે એની આખી કેરિયર રોળાઈ જતી હતી. એટલે અમે 5-6 વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે એને કોલેજનો હોસ્ટેલનો ખર્ચ આપણે ભોગવી લેવો. મેં પેલા બેંક એકાઉન્ટના 5,500 રૂપિયા વિજય પાછળ ખર્ચી નાખ્યા. પપ્પાને હું કેવી રીતે હિસાબ આપું? એ ચીડાય તો? મધુબેન હસ્યાને કહ્યું, બેટા, બસ આટલી જ વાત છે ને? પછી તારો પેલો દોસ્ત વિજય ગ્રેજ્યુએટ થયો ખરો? હા, યુનિવર્સિટીમાં એ ડિસ્ટિંક્શન સાથે પહેલા વર્ગમાં પાસ થઈ ગયો. ચાલ, તારા ખર્ચેલા પૈસા લેખી લાગ્યા. સરસ કર્યું, તે જે કામ કર્યું છે એ સારું કર્યું. આ રીતે જરૂરિયાતમંદને આપણે મદદ કરવી જ જોઈએ એમ. જે તે પૈસા ખર્ચ્યા હતા એ કામે લાગી ગયા. હવે આ વાત તું મારા પર છોડી દે. 2-3 દિવસ પછી હેમંતભાઈ જ્યારે મૂડમાં હતા ત્યારે મધુભાઈને પતિને ગૌરાંગના પેલા એકાઉન્ટનો હિસાબ આપ્યો અને વિગતવાર વાત કરી. વાત સાંભળીને હેમંતભાઈ ખૂબ ખુશ થયા અને બોલી ઉઠ્યા, મારા છોકરાએ જે સારો નિર્ણય લીધો એનો મને આનંદ છે. એ છોકરો નિર્ણય કરતા તો શીખ્યો ને. ગૌરાંગ પાસે મારી જે અપેક્ષા હતી તે આ જ હતી, નિર્ણય લેતા શીખો. ખોટો નિર્ણય લેવાઈ જાય તો એના અનુભવને ધ્યાનમાં રાખી બીજા નિર્ણય લે. એટલે કોઈ દિવસ આપણે કંઈ નિર્ણય લેતા હોય તો ગભરાવવું જોઈએ નહીં, પણ હંમેશા ચોકસાઈથી કોઈ પણ નિર્ણય ઉતાવળથી પણ લેવો જોઈએ નહીં. શાંતિથી મગજ શાંત રાખી વિચારીને પછી કોઈ પણ નિર્ણય લેવા. અને કદાચ જો આપણે નિર્ણય લીધો અને એમાં આપણે ખોટા પડ્યા તો એમાં પણ કંઈ ડરવાની જરૂર નથી. બીજી વખત કોઈ પરિસ્થિતિ આવે ત્યારે આપણે અગાઉના અનુભવને ધ્યાનમાં રાખી એ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. તો બીજા દિવસે પિતા પુત્ર ઓફિસમાં બેઠા બેઠા કામ કરી રહ્યા હતા ત્યાં અચાનક હેમંતભાઈએ પૂછ્યું, પછી તારા પેલા દોસ્ત વિજયની નોકરી મળી ગઈ? ન મળી હોય તો મને કહે. એસોસિએટેડ કેમિકલ્સવાળાને એક સારા કેમિકલ એન્જિનિયરની જરૂર છે. તો બાળ દોસ્તો, આ સરસ મજાની વાર્તા હતી, બરાબર? તો આ વાર્તા વરસ્યા અનરાધાર જે પુસ્તક છે લેખકનું એમાંથી લેવામાં આવી છે, બરાબર? હવે પાઠને આધારે આપણે શબ્દાર્થ જોઈશું. તો એડમિશન એટલે પ્રવેશ, ચાદર એટલે ઓછાડ, બાલદી એટલે ઢોલ, ગલેફ એટલે ગાદી તકિયા વગેરેની ખોળ, ચીવટ એટલે કાળજી, કરિયાવર એટલે પહેરામણી, ફેકલ્ટી એટલે વિદ્યા શાખા, ફળીભૂત એટલે સાર્થક, ક્ષેમ કલ્યાણ એટલે સુખ શાંતિ, સિંદરી એટલે કાથીની દોરડી, વિયોગ એટલે વિરહ જુદા પડવું તે, મેષ એટલે ભોજનાલય, તાડુકી ઉઠવું એટલે અહીં ગુસ્સાથી બરાડી ઉઠવું, યુનિવર્સિટી એટલે વિદ્યાપીઠ વિશ્વવિદ્યાલય. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો થોડા રૂની ઓઢવાની એક પ્રકારની ગોદી એને કહેવાય રજાઈ. હવે રૂઢિપ્રયોગનો અર્થ તો સુખના દિવસો જોવા એટલે જીવનમાં સુખ શાંતિ આવી. કહેવત,
કે પારકીમાં જ કાન વિંધે, એટલે કે બીજાના કબજામાં બાળક રહે પણ માવતરનું કહ્યું ન માને. હવે બાળમિત્રો, આ પાઠને આધારે આપણે વાતચીત દ્વારા પ્રશ્નના જવાબ મેળવીશું. પ્રશ્ન નંબર 1, તમારે શાળામાં જવાનું હોય તે પહેલાં તમારી માતા શી તૈયારી કરે છે? તો મારે સવારે શાળામાં જવાનું હોય તે પહેલાં મારી માતા આ પ્રમાણે તૈયારી કરે છે કે મને ઉઠાડી મને બ્રશ કરવા મોકલી દે, મારા માટે દૂધ બનાવે છે. હું દૂધ પીધા પછી સ્નાનાદિ ક્રિયાઓ કરવા જાઉં ત્યારે તે મારો સ્કૂલ યુનિફોર્મ તૈયાર રાખે છે. તે મારા શાળાના વિરામ માટે નાસ્તો તૈયાર કરે છે. હું નાહીને તૈયાર થઈને આવું ત્યારે મારા માટે કેળા, સફરજન વગેરે કાપીને તથા ખજૂર નાસ્તામાં આપે છે. હું નાસ્તો કરી લઉં ત્યાં સુધીમાં તે મારા બૂટ સાફ કરીને મોજા બૂટ તૈયાર રાખે છે. આમ હું શાળા માટે તૈયાર થાઉં ત્યારે બધા કાર્યોમાં માતા મને મદદ કરે છે. પ્રશ્ન નંબર 2, તમારે શહેરની કોઈ હોસ્ટેલમાં જવાનું થાય તો તમને ગમે? કેમ? તો મારે શહેરની કોઈ હોસ્ટેલમાં જવાનું થાય તો મને ખૂબ જ ગમે. ઘર અને શાળાના એક પ્રકારના ઢાંચાથી બહાર નીકળીએ તો શહેરની શાળા કે હોસ્ટેલમાં અલગ વાતાવરણ મળે. એ વાતાવરણ પણ ખાસ કરીને સામૂહિક જીવનના શિક્ષણને ધ્યાનમાં રાખીને હોય તેથી વિશેષ ઘડતર થાય. ઘરથી દૂર રહેવાના ગેરફાયદા કરતાં ફાયદા વિશેષ છે, તેથી મને હોસ્ટેલમાં જવાનું ગમે. પ્રશ્ન નંબર 3, ઘર અને હોસ્ટેલના જીવનમાં શું તફાવત જોવા મળે છે? તો ઘરે માતા પિતાની ઘરનું જીવન જોઈએ તો ઘરે માતા પિતા બધી જવાબદારી સંભાળે છે, ત્યારે હોસ્ટેલમાં હોસ્ટેલમાં બધું જાતે સંભાળવું પડે. કપડાં ધોવા, સમયસર ઉઠવું, અભ્યાસની જવાબદારી લેવી. પછી ઘરનું જીવન તો ઘરે માતાના હાથનું ગરમા ગરમ અને મનપસંદ ભોજન મળે. હોસ્ટેલમાં મેસનું ભોજન લેવું પડે જે કદાચ પસંદગીનું ન પણ હોય. ઘરે કુટુંબ સાથે આત્મીય વાતાવરણ મળે છે, ત્યારે હોસ્ટેલમાં વિવિધ વિચારધારા અને સંસ્કૃતિના મિત્રો સાથે રહેવાનું થાય છે. ઘરે નિયમો અને સમયમાં થોડી છૂટછાટ મળે છે અને હોસ્ટેલમાં ચુસ્ત નિયમો અને સમયપત્રક પાળવું પડે છે. પછી ઘરના સભ્ય આપણને સુરક્ષા પૂરી પાડતા હોવાથી હોસ્ટેલની સરખામણીમાં સ્વાવલંબી બનવાનું, આત્મવિશ્વાસ અને સામાજિક કૌશલ્ય વિકસાવવાનું, નવા પડકારોનો સામનો કરવાનું શીખવાનું ઓછું મળે છે. જ્યારે હોસ્ટેલમાં ઘરની સરખામણીમાં સ્વાવલંબી બનવામાં, આત્મવિશ્વાસ અને સામાજિક કૌશલ્ય વિકસાવવામાં, નવા પડકારોનો સામનો કરતા શીખવાનું ખૂબ મળે છે. આથી આપણો સારો વ્યક્તિત્વ વિકાસ થાય છે. પ્રશ્ન 4, તમે બેંકમાં ખાતું ખોલાવ્યું છે, શા માટે? તો હા, મેં પિતાની મદદથી બેંકમાં બચત ખાતું ખોલાવ્યું છે. મેં આ નિર્ણય લીધો કારણ કે મારા માતા પિતા મને દર મહિને પોકેટ મની આપે છે અને દાદા દાદી પણ દિવાળી અને જન્મદિવસ જેવા પ્રસંગોએ પૈસા આપે છે. આ બધા પૈસા હું પહેલાં મારી તિજોરીમાં રાખતો હતો, પણ હવે મને સમજાયું કે બેંકમાં રાખવાથી ઘણા ફાયદા છે. જેમ કે મારા પૈસા સુરક્ષિત રહે છે, બેંક મને વ્યાજ આપે છે જેથી મારા પૈસા વધે છે, જરૂર પડે ત્યારે પૈસા ઉપાડી શકાય છે. વળી મારા શિક્ષકે કહ્યું છે કે નાનપણથી જ બચત કરવાની ટેવ પાડવી જોઈએ. આ બેંક ખાતું મને નાણાકીય જવાબદારી શીખવે છે અને ભવિષ્ય માટે બચત કરવામાં મદદ કરે છે. પ્રશ્ન નંબર 5, તમારે ઘરથી દૂર રહેવાનું થાય તો કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો મારે ઘરેથી દૂર રહેવાનું થાય તો મારે આ મુજબની વસ્તુની જરૂર પડે. તો 1, રોજિંદા કપડાં, અંડરગાર્મેન્ટ્સ, મોજા, ટુવાલ, નેપકિન, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ, નેઇલ કટર, કાંસકો, બેડશીટ, ઓશિકું, બ્લેન્કેટ વગેરેની જરૂર પડે. અભ્યાસ માટે નોટબુક, પેન, પેન્સિલ, પાઠ્યપુસ્તકો વગેરેની જરૂર પડે. રોજિંદી જરૂરિયાતોમાં પાણીની બોટલ, ચંપલ, બૂટ, જરૂરી દવાઓ, પછી થોડા નાસ્તાની વસ્તુઓ વગેરેની જરૂર પડે. અને અન્ય મહત્ત્વપૂર્ણ વસ્તુઓમાં ફોટો આઈડી, ઇમરજન્સી કોન્ટેક્ટ નંબરના લિસ્ટ, થોડા પૈસા ઇમરજન્સી માટે અને સંપર્ક માટે ફોન વગેરેની જરૂર પડે. પ્રશ્ન નંબર 6, શાળાએ આવતા પહેલાં તમારા માતા પિતા તમને શી શિખામણ આપે છે? તો શાળાએ આવતા પહેલાં મારા માતા પિતા મને શિખામણ આપે છે કે દરેક શિક્ષકનો આદર કરજે, તેઓ જે ભણાવે છે તેને ધ્યાન દઈને ભણજે, શિક્ષકની દરેક સૂચનાને ધ્યાનથી સાંભળીને તે પ્રમાણે અભ્યાસ કરજે, વર્ગના વિદ્યાર્થીઓ સાથે પ્રેમપૂર્વક અને સભ્યતાથી વર્તજે, વર્ગખંડમાં શિસ્તનું પાલન કરજે, લંચ બ્રેકમાં મિત્રો સાથે વહેંચીને નાસ્તો કરજે વગેરે. પ્રશ્ન નંબર 7, તમારા પિતા તમારા પર ક્યારે ગુસ્સે થયા છે, શા માટે? તો મારા પિતાજી મારા પર એક દિવસ ગુસ્સે થયા હતા કારણ કે હું આગળના દિવસે મોબાઈલ ફોન પર ગેમ રમવામાં એટલી મશગુલ હતી કે મેં મારું ગૃહકાર્ય નહોતું કર્યું.
બીજા દિવસે મારા શિક્ષક તરફથી ચિઠ્ઠી આવી કે મેં ગણિત અને વિજ્ઞાનનું ગૃહકાર્ય નથી કર્યું. પપ્પાએ મને સમજાવ્યું કે આ ઉંમરે અભ્યાસ સૌથી મહત્ત્વનો છે અને મોબાઈલમાં સમય બગાડવાથી મારું ભવિષ્ય બગડી શકે છે. તેમનો ગુસ્સો સાચો હતો, કારણ કે તેઓ મારી સારી કારકિર્દી માટે ચિંતિત હતા. મેં તેમની માફી માંગી અને વચન આપ્યું કે હવેથી પહેલાં અભ્યાસ પૂરો કરીશ અને પછી જ મોબાઈલમાં ગેમ રમીશ. પ્રશ્ન નંબર 8. તમારી આસપાસ કોઈએ અધવચ્ચેથી ભણવાનું છોડી દીધું છે? કેમ? તો હા, મારા મિત્ર નિમિતે ગયા વર્ષે ધોરણ 9માંથી ભણવાનું છોડી દીધું, કારણ કે તેના પિતાજીનું અચાનક અવસાન થવાથી ઘરખર્ચને પહોંચી વળવા તેણે નાની ઉંમરે જ દુકાન પર કામ કરવા જવું પડ્યું. મને ખૂબ દુઃખ થાય છે કે તે ભણી ન શક્યો. હું માનું છું કે દરેક બાળકને ભણવાની તક મળવી જોઈએ. પ્રશ્ન નંબર 9. તમે તમારા મિત્રને ક્યારે ક્યારે મદદ કરો છો? શા માટે? તો હું મારા મિત્રને ગણિત અને વિજ્ઞાનના દાખલા સમજાવવામાં મદદ કરું છું, કારણ કે મને આ વિષયો સારા આવડે છે. જ્યારે તે બીમાર પડે ત્યારે હું તેને નોટ્સ આપું છું. મિત્રોને એકબીજાની મદદ કરવી જોઈએ એવું હું માનું છું. વળી જ્યારે મને અંગ્રેજીમાં મુશ્કેલી પડે છે ત્યારે તે મને મદદ કરે છે. પ્રશ્ન નંબર 10. તમે પૈસાની બચત કેવી રીતે કરશો? એ બચતનો તમે શું ઉપયોગ કરશો? તો મારા માતા પિતાએ મને એક ગુલ્લક આપ્યું છે. તેમાં હું મારી પોકેટ મનીમાં મળેલા પૈસામાંથી થોડા બચાવું છું અને આ બચતથી હું મારા ઉચ્ચ અભ્યાસ માટે એક ટેબ્લેટ ખરીદવા માગું છું, જેથી ઓનલાઈન અભ્યાસ કરી શકું. વળી થોડા પૈસા હું ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મદદ માટે પણ વાપરવા માગું છું. આગળ જોઈશું પ્રશ્ન નંબર 2. કૌંસમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો અને તેમાં એકમને આધારે વધુ શબ્દોનો ઉમેરો કરો. તો કૌંસમાંના શબ્દો છે બેંક, યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, ફોર્મ, બચત ખાતું, કેમિકલ એન્જિનિયર, પૈસા અને એસોસિએટેડ. તો બેંકને લગતા શબ્દો, તો બેંક, ફોર્મ, બચત ખાતું, પૈસા, એસોસિએટેડ, એકાઉન્ટ, ચેકબુક, બેલેન્સ. આપણે બીજા વધુ શબ્દોનો પેલી કરી બેલેન્સ અને ચેકબુક, બરાબર. હવે શિક્ષણને લગતા શબ્દો, તો યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, ફોર્મ, કેમિકલ એન્જિનિયર, એડમિશન, કેરિયર, કોલેજ, ક્લાસ, ગ્રેજ્યુએટ, ડિગ્રી, ડિસ્ટિંક્શન, રજિસ્ટ્રેશન અને સેમિસ્ટર. આગળ જોઈશું પ્રશ્ન નંબર 3. આ એકમમાં વપરાયેલ અંગ્રેજી શબ્દો શોધી તેનો ગુજરાતી અર્થ જણાવો. ઉદાહરણ છે, જુઓ. યુનિવર્સિટી એટલે કે વિશ્વવિદ્યાલય. તો આપણે બીજા એવા શબ્દો લખીએ. એકાઉન્ટ એટલે હિસાબ ખાતું, એડમિશન એટલે પ્રવેશ દાખલો, એન્જિનિયરિંગ એટલે યંત્રશાસ્ત્ર અભિયાંત્રિક, અપડાઉન એટલે ઊંચ નીચ ચડુતર, એસોસિએટેડ એટલે સંકળાયેલ જોડાયેલ, ઓફિસ એટલે કચેરી કાર્યાલય, કબર્ડ એટલે અલમારી કબાટ, કિલોમીટર એટલે 1000 મીટરનું, કેન્ટીન એટલે અલ્પાહાર માટેની જગ્યા, કેમિકલ એટલે રસાયણ, કેરિયર એટલે વ્યવસાય નોકરી કારકિર્દી, કોલેજ એટલે મહાવિદ્યાલય, ક્લાસ એટલે વર્ગ, ગ્લાસ એટલે કાચનો પ્યાલો, ગ્રેજ્યુએટ એટલે સ્નાતક પદવીધર, ટૂથપેસ્ટ એટલે દાંતનું મંજન, ટૂથબ્રશ એટલે દાંત ઘસવા માટેનું બ્રશ, ટેબલ એટલે મેજ, ડાઇનિંગ ટેબલ એટલે જમવાનું મેજ, ડિગ્રી એટલે પદવી, ડિસ્ટિંક્શન એટલે 70% ઉપરાંતના ગુણ મેળવી એને કહેવાય ડિસ્ટિંક્શન, નાઇનો એટલે કૃત્રિમ રેશો, નંબર એટલે અંક સંખ્યા, ફેકલ્ટી એટલે કારખાનું અને ફેકલ્ટી એટલે વિદ્યાશાખા, ફી એટલે શુલ્ક, બંગલો એટલે કોઠી એકલું વિશાળ મકાન અને બિલ એટલે હિસાબની ચિઠ્ઠી, બૂટ પોલિશ એટલે જોડાને લગાવવાની પોલિશ, તે લગાવવાથી જોડા ચમકી ઉઠે. બેંક એટલે નાણાંનો વ્યવહાર કરવાની સગવડ આપતી પેઢી, બેન્ચ એટલે પાટલી, પછી લિસ્ટ એટલે યાદી, બેલેન્સ એટલે સમતોલન જમા રકમ, બોટલ એટલે કાચની બરણી, બેડરૂમ એટલે શયનખંડ સુવાનો ઓરડો, મેસ એટલે ભોજનાલય, મૂડ એટલે મનસ્થિતિ, રજિસ્ટ્રેશન એટલે નોંધણી, રૂમ પાર્ટનર એટલે ઓરડાનો સાથી, સેમિસ્ટર એટલે અર્ધવાર્ષિક, સ્લીપર એટલે સુવાની જગ્યા, ટ્રેનમાં સુવાની પાટલી, શોપકેસ એટલે સાબુદાની, હોસ્ટેલ એટલે છાત્રાલય છાત્રાવાસ. આગળ જોઈશું પ્રશ્ન 4 જોઈશું. વાક્યમાં વપરાયેલ અંગ્રેજી અર્થવાળા શબ્દોને સ્થાને ગુજરાતી અર્થ લખી વાક્ય ફરીથી લખો. તો જો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે કે આરવે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લીધું. તો યુનિવર્સિટી એટલે વિશ્વવિદ્યાલય અને એડમિશન એટલે પ્રવેશ, કે આરવે ગુજરાત વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. તો આપણે આમાં બીજા વાક્ય લખીએ. તો હોસ્ટેલની રૂમમાં દરેક વિદ્યાર્થી માટે અલગ કપબોર્ડ હતો. તો આપણે અલગ શબ્દ અંગ્રેજી શબ્દ છે વિદ્યાર્થી અને કપબોર્ડ. તો
છાત્રાલયની રૂમમાં દરેક વિદ્યાર્થી માટે અલગ કબાટ હતો. બીજું વાક્ય, એસોસિએટેડ કેમિકલ શાળાને એક સારા કેમિકલ એન્જિનિયરની જરૂર છે. તો જોડાયેલ રસાયણવાળાને એક સારા રસાયણ એન્જિનિયરની જરૂર છે. ત્રીજું વાક્ય કે યુનિવર્સિટીમાં એ ડિસ્ટિંક્શન સાથે પહેલા વર્ગમાં પાસ થયો. તો વાક્ય લખીશું કે વિશ્વવિદ્યાલયમાં એ 70% ઉપરાંત ગુણ મેળવી વર્ગમાં પહેલા નંબર પાસ થયો. ચોથું વાક્ય, તું શા માટે પેલા એકાઉન્ટનો હિસાબ નથી આપતો? તો તું શા માટે પેલા ખાતાનો હિસાબ નથી આપતો? બરાબર, આ રીતે તમારે અંગ્રેજીની શબ્દોની જગ્યાએ ગુજરાતી અર્થ લખી અને વાક્ય લખવાના છે. બરાબર, આગળ પ્રશ્ન નંબર 5 જોઈશું. તો આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો પ્રથમ વાક્ય છે આવશે કે ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું. વાક્ય નંબર 2 આવશે કે ગૌરાંગનું બચત ખાતું બેંકમાં ખોલાવવામાં આવ્યું. વાક્ય નંબર 3 આવશે કે ગૌરાંગના ખાતામાં 5,000 રૂપિયા જમા કરાવ્યા. વાક્ય નંબર 4 આવશે કે હેમંતભાઈ ગૌરાંગ ઉપર તાડુક્યા. વાક્ય નંબર 5 આવશે કે મધુભાઈને પોતાના પુત્રને મનાવ્યો. વાક્ય નંબર 6 આવશે કે પિતાનું અવસાન થતાં વિજયે અભ્યાસ છોડી દીધો. વાક્ય નંબર 7 આવશે કે કોલેજના મિત્રોએ વિજયને ફી અને હોસ્ટેલનો ખર્ચ ભોગવી લીધો. અને વાક્ય નંબર 8 આવશે કે ગૌરાંગના નિર્ણય ઉપર હેમંતભાઈને આનંદ થયો. આગળ જોઈશું હવે પ્રશ્ન નંબર 9. આપેલ ચલણમાં તમારી વિગત ભરો. તો જુઓ, અહીંયા બેંકની સ્લીપ છે. બરાબર, તો આપણે અહીંયા લખવાનું છે. બરાબર, જે ખાલી જગ્યા છે તે. તો પહેલાં આપણે વાંચતા જઈશું અને ત્યારબાદ જરૂરી વિગતો ભરતા જઈશું. તો લૂઝ સ્લીપ, ફક્ત શાખામાં 25,000 સુધીના રોકડ વ્યવહાર માટે આ સ્લીપ ભરવાની આવે છે. બરાબર, તો અને નીચે हिंदी में लक्ष्य के लूज पन्ना केवल शाखा में ₹25,000 तक के नकद व्यवहार के लिए. बराबर, अंग्रेजी में लख्યું છે કે લૂઝ સ્લીપ ઓનલી ફોર કેશ ટ્રાન્સક્રિપ્શન વિધિન ધ બ્રાન્ચ ફોર નોટ મોર ધેન રૂપીઝ. ને ગુજરાતીમાં છે કે સેવિંગ બેંકની પાસબુક સાથે હોવી જોઈએ. જે બચત ખાતાની પાસબુક હોય એ આપણા સાથે હોવી જોઈએ. इसके साथ बचत खाते की पासबुक होना आवश्यक है. अंग्रेजी में लख्યું છે કે મસ્ટ બી accompanied with passbook for saving branch. એ ચૂકવણી કરવી, ભુગતાન કરે. તો કોને આપવાના છે એ તમારે લખવાનું છે. બરાબર, તો હું નામ લખીશ કે મેહુલ પ્રજાપતિ. તારીખ લખીશું તો આપણે લખીશું કે 3/12/2025. પછી રૂપિયા લખીશું. આ બધું આપણે અંગ્રેજીમાં લખવાનું છે. બરાબર, અંગ્રેજી કાં તો ગુજરાતી ગમે તેમાં ચાલે. એ રૂપિયા તો આપણે જેટલા રૂપિયા લખવા હોય એટલે આપણે લખીશું કે 22,000 રૂપીઝ. ખાતા નંબર, તમારે જે ખાતા નંબર લખવો એ લખી શકાય કે 02567 70 30 44 33 5. પછી સહી કરવાની છે. બરાબર, નીચે જે હસ્તાક્ષર લખે છે તે આપણે સહી કરવાની છે. પછી અહીંયા દિનાંક એટલે કે તારીખ લખવાની છે. બરાબર, તારીખ લખી અને પછી એકાઉન્ટ નંબર લખવાનો છે બાજુમાં અને નામ લખીશું. તો આપણે લખીશું કે મેહુલ પ્રજાપતિ. ટેલિફોન નંબર લખવાનો છે તો 000000000 એ રીતે આપણે ટેલિફોન નંબર લખી દીધો. બરાબર, પછી રાશિ જેટલા પૈસા તમારે જમા કરવાના હોય તો લખો 22,000 કે અંકમાં લખવાના છે અને શબ્દોમાં પણ લખવાના છે કે 22,000 ઓનલી. પછી બાજુમાં જે ખાનું છે તેમાં પણ તમારે 2,000ની કેટલી નોટ છે, 500ની કેટલી છે, 100ની કેટલી છે તે તમારે લખવાનું છે. બરાબર, નીચે ટોટલ લખવાનું છે. તો મારા જોડે 2,000ની 11 નોટો હતી એટલે ટોટલ થાય 22,000. નીચે લખીશું 22,000. બાજુના ખાનામાં પણ તમારે તારીખ લખવાની છે અને એ પ્રમાણે શાખાનું નામ કે કઈ જગ્યાની શાખા છે તો હું લખીશ કે મહેસાણાની. બરાબર, પછી ત્યાં પણ નીચે એકાઉન્ટ નંબર, નામ લખીશું મેહુલ પ્રજાપતિ. મોબાઈલ નંબર લખવાનો છે. એડ્રેસ લખીશું તો લખીશું કે પ્રજાપતિવાસ, બુટ્ટાપાડી, મહેસાણા. હવે જે પૈસા ભરવાના છે તો અંકમાં લખવાના 22,000 ઓનલી. શબ્દમાં લખવાનું છે, સોરી. બરાબર, આટલું તમારે ભરવાનું છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 7. આપેલા શબ્દો મોટેથી બોલો અને તમારા મિત્રોને શ્રુત લેખન કરાવો. તો જો અહીંયા તમને શબ્દો આપ્યા છે તે તમારે મોટેથી બોલવાના છે. તો યુનિવર્સિટી, કેમિકલ બ્રાન્ચ, એન્જિનિયરિંગ, ડિસ્ટિંક્શન અને એસોસિએટેડ. તો આ શબ્દો તમારે મોટેથી બોલવાના છે અને તમારા મિત્રોએ લખવાના છે. પ્રશ્ન નંબર 8 જોઈશું. મધુભાઈને હોસ્ટેલ માટે જરૂરી સામાનની યાદી બનાવી છે. શબ્દ ચોરસમાંથી યાદી મુજબના શબ્દો શોધો. તમે શબ્દ ચોરસમાંથી શબ્દો ગોતીશું. તો પહેલું છે કે ટૂથ
બૂટ પોલિશ, બ્રશ, પછી દોરી, તાળો, સ્લીપર, ઓશિકું, ટમ્બલર, ચાદર, પોલિશની ડબ્બી, પછી રજાઈ, ગ્લાસ, ચાવી અને ટૂથબ્રશ. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 9. મા વિશેની કહેવતો શોધો અને કહેવતનો વિચાર વિસ્તાર કરો. ઉદાહરણ છે કે પારકી માં જ કાનવી દે, એટલે કે બીજાના કબજામાં બાળક રહે તો તે તેનું કહ્યું માને અને ગળાય. એટલે બીજી કહેવત લખીશું મા વિશેની કે મા તે માં, બીજા બધા વગડાના વા, એટલે કે મા સમાન બીજું કોઈ નહીં. વિચાર વિસ્તાર કરીએ તો આ કહેવત માતાના સ્નેહની અતુલનીયતા બતાવે છે. માતાનો પ્રેમ નિસ્વાર્થ, નિરંતર અને અટલ હોય છે, જ્યારે અન્ય સંબંધો અસ્થિર હોઈ શકે છે. જંગલના પવનની જેમ અન્ય લોકો આવે અને જતા રહે છે, પરંતુ માતા હંમેશા સાથે રહે છે. બીજી કહેવત લખીએ કે મા બાપ જન્મ આપે, કરમ નહીં. એટલે કે માતા પિતા બાળકને જન્મ આપે છે, પરંતુ તેના કર્મ નક્કી કરી શકતા નથી. વિચાર વિસ્તાર કરીએ તો આ કહેવત વ્યક્તિગત પ્રયત્ન અને જવાબદારીનું મહત્ત્વ દર્શાવે છે. માતા પિતા બાળકને જીવન આપે છે, પરંતુ દરેક વ્યક્તિનું ભાગ્ય તેના પોતાના કર્મો અને પ્રયત્નો પર આધારિત હોય છે. આપણી સફળતા કે નિષ્ફળતા આપણા પોતાના કાર્યો પર નિર્ભર છે. કહેવત 3 કે મા લગી મોસાળ ને બાપ લગી કુટુંબ, એટલે કે મા હોય ત્યાં સુધી મોસાળ સાથે સંબંધ અને પિતા હોય ત્યાં સુધી કુટુંબ ધ્યાન રાખે. વિચાર વિસ્તાર કરીએ કે આ કહેવત કુટુંબમાં માતા પિતાનું મહત્ત્વ દર્શાવે છે. માતા સાસરિયા અને પિયર વચ્ચેનો સેતુ છે, જ્યારે પિતા વંશ અને કુટુંબની પરંપરા જાળવે છે. તેના અસ્તિત્વ સાથે જ સંબંધોનું માળખું મજબૂત રહે છે. પછી ચોથી કહેવત જોઈએ કે માએ સવાશેર સૂંઠ ખાવી, એટલે કે માતાએ બાળકના જન્મ પછી સવાશેર સૂંઠ ખાધી છે, તેથી તે મજબૂત છે. વિચાર વિસ્તાર કરી કે આ કહેવત માતાના શારીરિક અને માનસિક સામર્થ્યને દર્શાવે છે. પ્રાચીન સમયમાં બાળકના જન્મ પછી માતાને સૂંઠ ખવડાવવામાં આવતી, જે તેને શક્તિ આપે છે. આ કહેવત સૂચવે છે કે માતા અનેક મુશ્કેલીઓ સહન કરી શકે છે અને બાળકના હિત માટે તકલીફો વેઠી શકે છે. પાંચમી કહેવત કે માગ્યા વગર તો મા પણ ન પીરસે, એટલે કે જો તમે માગશો નહીં તો માતા પણ ભોજન પીરસશે નહીં. વિચાર વિસ્તાર કરીએ કે આ કહેવત સૂચવે છે કે જો તમે તમારી જરૂરિયાતો વ્યક્ત નહીં કરો તો કોઈ તમને મદદ કરી શકશે નહીં, પછી ભલે તે તમારી માતા જેવી નજીકની વ્યક્તિ કેમ ન હોય. આ કહેવત આપણને શીખવે છે કે જીવનમાં જે જોઈએ તે માટે માગતા શીખવું જોઈએ અને પોતાની જરૂરિયાતો સ્પષ્ટપણે વ્યક્ત કરવી જોઈએ. પ્રશ્ન નંબર 10 જોઈશું. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન નંબર 1. ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં શી તૈયારીઓ ચાલતી હતી? તો ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં આ મુજબની તૈયારીઓ ચાલતી હતી કે તેના મમ્મી મધુબેન એડમિશન મળ્યું ત્યાર પછી 10 દિવસ સુધી હોસ્ટેલમાં લઈ જવાની વસ્તુઓનું લિસ્ટ બનાવતા હતા. તે લિસ્ટ મુજબની વસ્તુઓ પણ મધુબેન લઈ આવતા હતા. મધુબહેન ગૌરાંગના મિત્રની મમ્મીનો સંપર્ક સાધી કોલેજમાં જઈ આવ્યા. કોલેજની બાજુમાં બેંકમાં ખાતું ખોલાવી તેમાં 5,000 રૂપિયા જમા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. પ્રશ્ન નંબર 2. હેમંતભાઈના સ્વભાવની શી વિશેષતા છે? તો હેમંતભાઈ સ્વભાવે ચોકસાઈવાળા વ્યક્તિ છે. તેઓએ હિસાબની વ્યવહારની ચીવટને કારણે બંગલો, કાર, ફેક્ટરી વગેરે ઊભું કર્યું છે. તેઓ નાળિયેરની છાલ જેવા કડક અને એટલા જ કોપરા જેવા કૂણા પણ છે. પ્રશ્ન નંબર 3. મધુબેન ગૌરાંગની હોસ્ટેલ જવા માટેનો આગ્રહ શા માટે રાખતા હશે? તો મધુબેનને ગૌરાંગના રહેવાની, તેની સલામતીની અને તેને મળનારી સુવિધાઓની ખાતરી કરવી હશે. આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે સંતાનની સુખાકારી માટે માતાને સ્વાભાવિક ચિંતા હોય છે, તેથી ગૌરાંગની સુખાકારી નિશ્ચિત કરવા મધુબેન તેની હોસ્ટેલ જવાનો આગ્રહ રાખતા હશે. પ્રશ્ન નંબર 4. હેમંતભાઈ ગૌરાંગ ઉપર શા માટે તાડુકી ઉઠ્યા? તો એક દિવસ ગૌરાંગ અને હેમંતભાઈ ડાઇનિંગ ટેબલ પર બેસીને બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા. ત્યારે હેમંતભાઈને અચાનક ગૌરાંગ હોસ્ટેલમાં રહેવા ગયો હતો ત્યારે તેના નામે બેંકમાં 5,000 રૂપિયા જમા કરાવેલા તે યાદ આવ્યું. હેમંતભાઈએ કહ્યું કે તું મેસનું, કેન્ટીનનું કે ધોબી દૂધવાળાના બિલ માટેના તેમજ કોલેજ અને હોસ્ટેલ ફીના પૈસા ઘરેથી લઈ જતો હોવાથી તે બેંક એકાઉન્ટમાં વ્યાજ સાથે કેટલું બેલેન્સ છે તેના જવાબમાં ગૌરાંગે ખબર નથી કહ્યું ત્યારે હેમંતભાઈ તેના પર તાડુકી ઉઠ્યા. પ્રશ્ન નંબર 5. ગૌરાંગ પોતાના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું શા માટે ટાળતો હશે? તો ગૌરાંગની સાથે હોસ્ટેલમાં રહેતા મિત્ર વિજયની ઘરની સ્થિતિ સારી નહોતી.
તેના પિતા વિજયના ભણવાનો ખર્ચ ઉઠાવતા, પરંતુ તેના પિતાના મૃત્યુ થવાથી તે અભ્યાસ છોડી નોકરીએ લાગી જવા ઈચ્છતો હતો. ગૌરાંગ અને હોસ્ટેલના 5-6 વિદ્યાર્થીઓએ મળીને તેની કોલેજ અને હોસ્ટેલનો ખર્ચ ભોગવવાનું નક્કી કર્યું. આથી તેણે બેંક એકાઉન્ટમાં જમા થયેલા 5,500 રૂપિયા વિજયના અભ્યાસ પાછળ ખર્ચી નાખ્યા હોવાથી તે તેના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું ટાળતો હતો. પ્રશ્ન નંબર 6. પિતાએ આપેલા રૂપિયાનું ગૌરાંગે શું કર્યું? કેમ? તો ગૌરાંગના પિતાએ આપેલા રૂપિયા તેણે પોતાના હોસ્ટેલના મિત્ર વિજયની કોલેજ અને હોસ્ટેલ ફી ભરવામાં ખર્ચી નાખ્યા. કારણ કે તેના મિત્ર વિજયની ઘરની પરિસ્થિતિ સારી નહોતી. તેના પિતા તેના ભણતરનો ખર્ચ ઉઠાવતા હતા. તેના પિતાના મૃત્યુ પછી વિજય અભ્યાસ છોડી નોકરીએ લાગી જવા માંગતો હતો. આથી ગૌરાંગ અને હોસ્ટેલના 5-6 વિદ્યાર્થીઓએ મળીને તેની કોલેજ અને હોસ્ટેલનો ખર્ચ ભોગવવાનું નક્કી કર્યું. પ્રશ્ન નંબર 7. ગૌરાંગનો પહેલો વહેલો નિર્ણય તમને ગમ્યો? કેમ? તો હા, મને ગૌરાંગનો પહેલો વહેલો નિર્ણય ગમ્યો, કારણ કે કોઈ વિદ્યાર્થીના ભણતરનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય સંપૂર્ણપણે યોગ્ય ગણી શકાય. શિક્ષણ એ દરેકનો મૂળભૂત અધિકાર છે. દરેક વ્યક્તિને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આર્થિક સ્થિતિ એ શિક્ષણ મેળવવામાં અવરોધક ન બનવી જોઈએ. શિક્ષણથી વ્યક્તિ આત્મનિર્ભર બને છે અને ભવિષ્યમાં સમાજ પર બોજારૂપ બનવાની શક્યતા ઘટે છે. આપણા દ્વારા શિક્ષણના ખર્ચને વહન કરવાથી આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને પણ સમાન તક મળે છે, જેનાથી વર્ગીય અસમાનતા ઘટાડવામાં મદદ મળે છે. શિક્ષિત યુવા પેઢી ભવિષ્યમાં દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કુશળ માનવબળ એ કોઈપણ દેશની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. પ્રશ્ન નંબર 11 જોઈશું. આપેલા ફકરાનું યોગ્ય ઝડપથી વાંચન કરો અને 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તેની નોંધ કરો. તો આપણે ફકરો વાંચીશું અને તમારે તમારી રીતે નોંધ કરવાની છે, બરાબર? તો મધુબેન હસ્યા અને કહ્યું, બેટા બસ આટલી જ વાત છે ને? પછી તારો પેલો દોસ્ત વિજય ગ્રેજ્યુએટ થયો ખરો? હા, યુનિવર્સિટીમાં ડિસ્ટિંક્શન સાથે પહેલા વર્ગમાં પાસ થઈ ગયો. ચાલ, તારા ખર્ચેલા પૈસા લેખી લાગ્યા. હવે આ વાત તો મારા પર છોડી દે. 2-3 દિવસ પછી હેમંતભાઈ જ્યારે મૂડમાં હતા ત્યારે મધુબહેને પતિને ગૌરાંગના પેલા એકાઉન્ટનો હિસાબ આપ્યો અને વિગતવાર વાત કહી. વાત સાંભળીને હેમંતભાઈ ખૂબ ખુશ થયા અને બોલી ઉઠ્યા, મારા છોકરાએ જે સારો નિર્ણય લીધો એનો મને આનંદ છે. એ છોકરો નિર્ણય કરતા શીખ્યો ને? ગૌરાંગ પાસે મારી જે અપેક્ષા હતી તે આ જ હતી. નિર્ણય લેતા શીખો. ખોટો નિર્ણય લેવા જાય તો તેના અનુભવને ધ્યાનમાં રાખી બીજો નિર્ણય લો. બીજા દિવસે પિતા પુત્ર ઓફિસમાં બેઠા બેઠા કામ કરી રહ્યા હતા. ત્યાં અચાનક હેમંતભાઈએ પૂછ્યું, તારા પેલા દોસ્ત વિજયને નોકરી મળી ગઈ? ન મળી હોય તો મને કહે. એસોસિએટેડ કેમિકલ્સવાળાને એક સારા કેમિકલ એન્જિનિયરની જરૂર છે. તો મિત્રો, આપણે આ ફકરો વાંચ્યો અને 1 મિનિટમાં વાંચેલા શબ્દોની સંખ્યા કેટલી છે તો તમે લખી શકો છો, તમારે જે લખવા હોય, બરાબર? તો 1 મિનિટમાં વાંચેલા શબ્દોની સંખ્યા હું લખીશ અહીંયા 208, બરાબર? તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.